કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? થેન્ક યુ સો મચ. ઘણા લોકો મને પર્સનલમાં કોમેન્ટ કરે છે. ખરેખર બહુ જ સારું લાગે છે તમારી કોમેન્ટ વાંચીને. તો તમે લોકો મને પર્સનલમાં પણ કોમેન્ટ કરી શકો છો. ખરેખર થેન્ક યુ. આજે પાવનધારા 13મી પરસેવાનું ફળ. ખૂબ જ સરસ મજાની વાર્તા છે મિત્રો, તો ધ્યાનપૂર્વક સાંભળજો. ફર્સ્ટ ઓફ ઓલ પવિત્ર પુરુષોત્તમ માસના સૌને જય શ્રી કૃષ્ણ. પાવન ધારાઓની શ્રેણીમાં 13મી વાર્તા. તો ચાલો આપણે સાંભળીએ વાર્તા. રૂપાવટી નગરીનો રાજા રૂપસેન ઘણો દયાળુ, પ્રજાવત્સલ, ધર્મનિષ્ઠ હતો. પ્રજાના દુઃખે દુઃખી થનારો અને પ્રજાના સુખે સુખી થનારો. વ્રત નિયમ કરે, જપ તપ પણ કરે. રાજકાજથી પરવારે એટલે ધર્મ અને ધ્યાન કરે, એટલે બધું કામ એ સાથે કરી રહ્યો હતો. હવે એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. નગરના લોકોએ વ્રત આદર્યા, ભક્તિભાવ છલકાવા લાગ્યા. એમ પણ આપણે મેગા સિટીમાં રહીએ છીએ, પણ આજે બી તમે જો ગામડાની અંદર તમે જાઓ અને શ્રાવણ મહિનો હોય કે પુરુષોત્તમ મહિનો હોય તો ધર્મની એક અલગ જ હવા હોય, એક અલગ જ વાતાવરણ હોય. એ મંદિરોમાં ભજન કીર્તન ચાલતા હોય, કથા વાર્તા ચાલતી હોય, બધી લેડીઝો એકસાથે બેસીને કથા વાર્તા કે ભજન કીર્તન કરતા હોય, એટલે એ આખો માહોલ જ આખો અલગ થઈ જાય. અને એ આજે બી તમે સૌરાષ્ટ્ર સાઈડના કોઈ બી ગામડા કે કોઈ બી નાના ગામ હશે કે નાનો પરા હશે તો એની અંદર થાય છે જ આવું. તો નગરના લોકોએ તો વ્રત આદર્યા, ભક્તિભાવ છલકાવા લાગ્યા, નદી કાંઠે પૂજન થવા લાગ્યા. રાજા રૂપસેન પણ પુરુષોત્તમ માસનું વ્રત કરતો હતો અને રોજે નદીએ નાવા જાય, કાંઠાગોરની વાર્તા સાંભળે, ત્યાં બેઠેલા સર્વે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપે અને બ્રાહ્મણોના આશીર્વાદ મેળવે. બધા બ્રાહ્મણો હર્ષથી રાજાની દક્ષિણાનો સ્વીકાર કરે, પરંતુ એક બ્રાહ્મણ દક્ષિણા ન લે. દેખાવે સાવ દરિદ્ર જણાતો. એ બ્રાહ્મણ નમ્રતાથી રાજાને ના પાડે. રાજા બહુ આગ્રહ કરે તો બ્રાહ્મણ કહી દે કે છેલ્લા દિવસે તમારે જે આપવું હોય ને એ આપજો. રાજાને એમ કે બ્રાહ્મણ ઘણો દરિદ્ર છે, તેથી એને વધારે દક્ષિણાની આશા હશે, કંઈ વાંધો નહીં, એને છેલ્લા દિવસે રાજી કરીશું, એ કહેશે એને આપી દઈશ. એમ કરતાં પુરુષોત્તમ માસ પૂર્ણ થવા આવ્યો. હવે આજે છેલ્લો દિવસ હતો. રાજાએ સ્નાન કરીને એક પછી એક બધા બ્રાહ્મણોને દક્ષિણામાં એક એક સોનામરો આપવા માંડી અને બ્રાહ્મણો તો સતસત આશીર્વાદ આપવા માંડ્યા. એમ કરતાં પહેલાં દરિદ્ર બ્રાહ્મણનો વારો આવ્યો. રાજાએ પ્રેમથી 5 સોનામોર એને દક્ષિણામાં આપી. એને એમ કે હમણાં આ બ્રાહ્મણ રાજીનો રેડ થઈ જશે, બ્રાહ્મણના મુખ પર એક અનેરો આનંદ જોવા મળશે. પરંતુ બ્રાહ્મણ તો આ 5 મુદ્રાઓ જોઈને બ્રાહ્મણ રાજી ના થયો. બ્રાહ્મણના મુખ પર આનંદનો એક પણ ભાવ ન આવ્યો. એ તો નમ્રતાથી રાજાને કહેવા લાગ્યો કે હે રાજા, હું જાણ્યા પૂછ્યા વગર કોઈ દક્ષિણા સ્વીકારતો નથી. પહેલાં મારે એ જાણવું પડશે કે આ લક્ષ્મી કેવા પ્રકારની છે અને તમે ક્યાંથી લાવ્યા છો. જો નીતિની લક્ષ્મી હશે તો જ હું એનો સ્વીકાર કરીશ. ત્યારે રાજા કહેવા લાગ્યા કે હે ભૂદેવ, આ ખજાનાનું ધન છે, હું તો ખજાનામાંથી જ લાવું ને. એ તો હું પણ જાણું છું, બ્રાહ્મણ બોલ્યો, પણ ઘણી વખત ખજાનામાં પણ અનીતિનું ધન આવી જાય છે. જો આ ધન અનીતિનું હશે એની તમને ખાતરી હોય તો જ હું એનો સ્વીકાર કરું. ત્યારે રાજા પણ વિચારમાં પડી ગયા. એને લાગ્યું કે બ્રાહ્મણને હજી વધારે લાલચ છે એટલે આવી દલીલો કરે છે. આમ વિચારીને રાજાએ તેને 50 સોનામર આપવા લાગ્યા. પણ બ્રાહ્મણ તો એકનો બે ન થયો અને એ ખૂબ જ નમ્રતાથી બોલવા લાગ્યો કે હે રાજન, દક્ષિણા લેવાની હું ના નથી પાડતો. દક્ષિણા લેવાનો એ મારો ધર્મ છે, પણ મારો નિયમ છે કે દક્ષિણા શુદ્ધ હોય તો જ લેવી. તમે જાતે મહેનત કરો, પરસેવો પાડો અને એની જે કાંઈ કમાણી થાય તે મને દક્ષિણામાં આપો તો જ હું લઉં.
રાજાને થોડી ખીજ તો ચડી, પણ એ ઘણો સમજદાર હતો. તેથી તેણે બ્રાહ્મણને પૂછવા લાગ્યું કે હે વિપ્ર, તમે ખોટો આગ્રહ કરી રહ્યા છો. તમારા સિવાય બીજા બધા બ્રાહ્મણોએ તો મારી દક્ષિણા સ્વીકારી લીધી. તમે એક જ શા માટે ના પાડો છો? ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હે રાજન, શાસ્ત્રનો નિયમ છે કે જે પરસેવાની કમાણીમાંથી પૈસાનું પણ દાન કરે છે, દક્ષિણા આપે છે, તો દક્ષિણા આપનાર અને લેનાર બંનેનું ભલું થાય છે. અનીતિની લાખ સોના મોરો પણ મારું દારિદ્ર્ય દૂર નહીં કરી શકે. જ્યારે નીતિની પાઈ હશે તો પણ મારું દારિદ્ર્ય દૂર થશે અને તમારા પણ સર્વે મનોરથો પૂર્ણ થશે. રાજાને પણ આ વાત યોગ્ય લાગી. તે છતાં તે બ્રાહ્મણને સમજાવવા લાગ્યો કે હે ભૂદેવ, આ સોના મોરોથી તમારું દારિદ્ર્ય ટળશે, જ્યારે પરસેવાની કમાણીમાંથી તમારું કંઈ જ નહીં વળે. તે છતાંય તમારે જો દક્ષિણામાં પરસેવાની કમાણી જોઈતી હોય તો કાલે સવારે મારા મહેલે આવજો. હું આજે જાતે મહેનત કરીશ અને જે કંઈ કમાણી થશે તમને દક્ષિણામાં આપીશ. રાજાના શબ્દોથી બ્રાહ્મણને સંતોષ થયો. રાજા મહેલે ગયો અને બ્રાહ્મણ ઘરે ગયો. કાગડોળે બ્રાહ્મણી પોતાના પતિની વાટ જોઈ રહી હતી, કારણ કે ઘરમાં ખાવાના સાંસા હતા. અન્ન અને દાંતને વેર હતું. બ્રાહ્મણીને એમ કે આજે છેલ્લો દિવસ છે એટલે ઘણી બધી દક્ષિણા મળશે. પણ બ્રાહ્મણને ખાલી હાથે પાછો આવેલો જોઈને બ્રાહ્મણી તો સાવ નિરાશ જ થઈ ગઈ. પત્નીના મુખ ઉપર ઉદાસી જોતા તે કહેવા લાગ્યું કે હે ભાગ્યવાન, આમ ઉદાસ ન થા. અનીતિનું ધન મને ખપતું નથી એ વાત તું જાણે છે, પણ કાલે રાજાએ મને મહેલે દક્ષિણા લેવા બોલાવ્યો છે, માટે કાલે જરૂર આપણું દળદળ ફીટી જશે. આ સાંભળીને બ્રાહ્મણી તો હરખમાં આવી ગઈ. રાજા મહેલે બોલાવે પછી શી મણાડે? એને તો બધું જ ધન, ઘણું બધું ધન મળશે અને બધું જ ધન મારા કામમાં આવશે. એ આશાએ ઝડપથી રસોઈ બનાવી અને પતિને એકટાણું કરાવ્યો. હવે આ બાજુ મહેલમાં રાજા ચિંતામાં પડી ગયો કે પરસેવો પાડીને કમાણી કરવી હતી, પણ કરવી કેમ? સાંજ પડતા ફાટલા વસ્ત્રો ધારણ કરીને મજૂરના વેશે મહેલના પાછલા બારણેથી રાજા નીકળી ગયો. જિંદગીમાં રાજ ચલાવવા સિવાય બીજું કોઈ કામ કર્યું ન હતી, એટલે એને કોઈ કામ પર પણ શું રાખે? જેને ત્યાં કામ માંગે એ બધા પૂછે, એટલે રાજાને ક્યાંય કામ ન મળે. ચાલતો ચાલતો રાજા રૂપસેન એક લુહારની કોઢે પહોંચ્યો, એટલે લુહારના દુકાનમાં પહોંચ્યો. લુહાર દાતરડા ઘડે છે. એક હાથે ધમણ ફૂંકતો જાય અને લાલ ચોળ સળિયા પર ધણના ઘા મારતો જાય. હવે ધમણ ફૂંકવું અને ધણના ઘા મારવા એ કદાચ આજના લોકોને તો ખબર નહીં હોય, પણ જૂના લોકો જો મારી વાર્તા સાંભળતા હશે બધાને લગભગ ખબર હશે કે પહેલાં તો બધું હાથેથી કામ કરતા હતા. એટલે એક મોટો લોખંડનો ધણ હોય, એની ઉપર લોઢું મૂકે અને પછી એની ઉપર મોટી હથોડીથી મારો એટલે એનો શેપ થાય. પણ એ બધામાં ધમણને ફૂંક મારવી પડે જેથી કરીને આગ ચાલુ ને ચાલુ રહે અને ભઠ્ઠી ભભૂકે. તો ભઠ્ઠી ભભૂકી રહી છે. રાજા તો નમ્ર અવાજે લુહારને પૂછવા લાગ્યો કે ભાઈ કામે રાખશો, હું મજૂર છું, કહેશો ને બધું જ કરીશ. લુહારે તો પહેલાં પગથી માથા સુધી રાજાને જોયો અને પછી કહ્યું કામ તો છે, પણ આખી રાત ધમણ ફૂંકવી પડશે, ધણના ઘા મારવા પડશે. 4 આના મજૂરી આપીશ, પોસાય તો હા પાડ, નહીં તો તારે રસ્તે પડ. હવે રાજાને તો પરસેવાની કમાણી જોઈતી હતી, જે મળે તે. એણે તો હા પાડી. પણ જિંદગીમાં કોઈ દિવસ મહેનત ના કરી હોય ને એને ખબર જ ના પડે. ઘડીક વારમાં ધમણ ફૂંકવીને ત્યાં તો પરસેવે રેબઝેબ થઈ ગયો. અને એમાંય વળી લુહાણે ધણ પર ઘા મરાવ્યા. એટલે ઘડીક 2 ઘા માર્યા ને ત્યાં તો હાથમાં છાલા પડવા લાગ્યા અને છાલામાંથી તો ઘડીકમાં ફોડલા પડી ગયા.
ઉપરથી ચામડી બાળી નાખી એવો ભઠ્ઠીનો તાપ હતો. હવે રાજાએ કોઈ દિવસ આટલો તાપ કે આટલો વજન કે આટલું કામ કરેલું જ ના હોય એટલે બાપડાને તો આંખે અંધારા આવી ગયા. ધણનો ઘા પાડવાની, ધણનો જે હાથો હોય ને એ ઊંચો કરવાની રાજામાં તેવડ જ ના રહી. અને તો ત્યાં બેહી ગયો. ત્યાં તો એને જેવો બેઠો ને એટલે લુહારે તો એને ખખડાવી નાખ્યો. હારો હરામ હાડકાનો લાગે છે, ખાઈ ખાઈને બેસી ધરાઈને એવડો થયો છે અને ધણ ઉપાડવાની તેવડ નથી. જા ભાઈ જા, તારા જેવા મજૂરિયાઓને હું રાખું ને તો મારે તો 3 દિવસે કામ ખૂટે નહીં. હાલી નીકળ્યો મજૂરી કરવા. જા ભાઈ તું આગળ જતો રહે, રસ્તો ના. ત્યારે રાજા કરીને કહેવા લાગ્યો કે ભાઈ મારામાં તો હવે ઉઠવાની એ શક્તિ રહી નથી. તમારે જે આપવું હોય ને આપો, અને જે આપશો ને હું રાજી ખુશીથી લઈને રસ્તે પડીશ. લુહારે તો મોઢું બગાડીને શું કર્યું, ગજવામાંથી એક ઢબુ પૈસો એટલે કે 2 પૈસા કાઢીને રાજાની તરફ ફેંક્યા. મારું કામે રખડાવ્યું અને મારો ટાઈમે બગાડ્યો. બબડાટ કરીને ધૂતકારીને કાઢી મૂક્યો, અડધૂત કરી નાખ્યો બાપડાને. રાજા તો બિચારો લથડિયા ખાતો ખાતો મેલે આવ્યો. જિંદગીમાં જ પહેલી વાર ભાન થયું કે પૈસો પાડીને 1 પૈસો કમાવો, પરસેવો પાડીને 1 પૈસો કમાવો પણ કેટલો દોયલો છે. મેલે આવીને વસ્ત્ર બદલીને જે હુઈ ગયો અને આ તો એવો થાકી ગયો હતો કે બાપડાને પડતા વેત ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. આવી ઊંઘ એને આની પહેલાં ક્યારેય આવી જ નહોતી. પ્રાતઃકાળે ઉઠીને રાજાએ સ્નાન કર્યું. પછી વિચાર કરવા લાગ્યો કે મહેનતની કમાણી ઘણી મુશ્કેલ છે હો બાપુ. પરસેવાની નદીઓ વહે ત્યારે હાથમાં છાલા પડે ત્યારે માંડ માંડ 1 પૈસો મળે છે. પેલો બ્રાહ્મણ મને મહેનતનો પાઠ શીખવાડ્યો. હવે નક્કી રાજના ખજાનામાં અનિતિનું ધન આવતું જ હોવું જોઈએ. મારા રાજના માણસો પ્રજા પર પણ જોર જુલમ કરીને પૈસા પડાવતા હશે. હવે મારાની તપાસ કરવી પડશે. રાજાને બધું ગણિત સમજાઈ ગયું એક જ રાતમાં. રાજા આમ વિચારી અને હજી તો મહેલના ઝરૂખે ઊભો જ છે ને ત્યાં સામેથી પેલા બ્રાહ્મણને આવતો જોયો. એટલે રાજા પહેલાં નીચે ઉતર્યો દોડીને. ઘણા માનપાનથી બ્રાહ્મણને મહેલમાં લઈ ગયો અને પછી પેલો ઢબુ પૈસો આપીને રાજા કહેવા લાગ્યો કે હે ભૂદેવ, આ મારી ખરી કમાણીનો પૈસો છે, પરસેવાની કમાણી છે, માટે હવે તમે એનો અસ્વીકાર ન કરતા. બ્રાહ્મણ તો ઘણા જ આનંદથી ઢબુ લઈ લીધો અને પછી કહેવા લાગ્યો કે હે રાજન, તારી પરસેવાની કમાણી તે મને દાનમાં આપી તેનાથી હું ઘણો ખુશ થયો છું. તારા મહેલમાં સર્વે સુખ હોવા છતાં શેર માટેની ખોટ હોવાના લીધે તને બધાય સુખ ઝેર જેવા લાગે છે ને. જા, મારા તને આશીર્વાદ છે કે આજથી બરોબર 9 મહિને તારા મહેલમાં પારણું ઝૂલશે અને તારે ગાદીએ રમનારો આવશે. આશીર્વાદ આપીને બ્રાહ્મણ તો એના ઘેર ગયો. હવે ત્યાં એ જ વસ્તુ હતી કે બ્રાહ્મણી તો કાગડોળે વાટ જોતી હતી કે આજે મારા પતિને રાજાએ મહેલમાં બોલાયો છે, એટલે આજે તો મારું દળદળ ફીટી જ જશે. રાજા મહેલે બોલાવે તો કંઈ ઓછી આપે, છોડ દક્ષિણા ઓછી થોડી આપે. આજ તો એટલી દક્ષિણા આપશે ને કે આમ આખી જિંદગી બેઠા ખાઈશું ને તોય ખૂટવાનું નથી. પતિને જોતાં જ બ્રાહ્મણી પૂછવા લાગી કે હે નાથ, તમારા મુખ પર આજે હાસ્ય રમી રહ્યું છે, તેથી મને લાગે છે કે રાજાએ 1000 સોનામહોરો તો આપી જશે. હે નાથ, આપણે વર્ષોથી જપ તપ વ્રત નિયમ કરીએ છીએ, તેનું ફળ આજે મળ્યું છે. હવે જલ્દી જલ્દી મને કહો કે રાજાએ તમને શું આપ્યું? બ્રાહ્મણે હસીને જોડીમાંથી ઢબુ કાઢ્યો અને બ્રાહ્મણીના હાથમાં મૂક્યો. બ્રાહ્મણી તો એટલી રોષે ભરાઈ ગઈ કે ઢબુનો ઘા કરી દીધો અને પોતાના પતિને જેમ ફાવે એમ ગાળો બોલવા માંડી. શું આમ વેદ્યાની જેમ ખીખી કરતા રહો છો? શરમ નથી આવતી? રાજા જેવા રાજાને દોઢિયું દેતા શરમ ના આવી? એ તો લાજ વગરનો. અને તમે બુદ્ધિના બારદાન છો તો દોઢિયું લઈને ચાલી આવ્યા, ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો. આખો મહિનો નદીએ નાહ્યા, તડકામાં ચામડી બાળીને લાવ્યા, અને લાવ્યા તોય શું લાવ્યા? દોઢિયું? કોઈ વાત સાંભળે ને તોય દાંત કાઢશે. બ્રાહ્મણી તો આવા કાળજાળ વચનો સાંભળી અને બ્રાહ્મણના અંતરને ઘણું દુઃખ થયું. એ પત્નીને સમજાવવા ગયો કે હે ભાગ્યવાન, અનિતિની લાખ સોના મહોર કરતાં આ પરસેવાની પાય વધુ કિંમતી છે. આ દોઢિયું તો રાજાના ખરા પરસેવાની કમાણી છે.
ભાગ્યશાળીને જ આવી દક્ષિણા મળે. બ્રાહ્મણના આવા વચનો સાંભળીને બળતામાં ઘી હોમાયું હોય એમ બ્રાહ્મણીએ ત્રાડ પાડી, અરે રે રે રે, મારા જ ભાગ્ય ફૂટેલા છે. હું તો તમારા જેવા વેદ્યાને પરણી, તમારા વેદ્યા વેડામાં તો હવે ઘરના નળિયા વેચવાનો વારો આવ્યો છે. કદી પેટ ભરીને ખાવાય મળ્યું નથી, ત્યાં મેવા મીઠાઈની તો વાત જ શી કરવી. અરે રે, આવો ધણી મને ક્યાં ભટકાણો. બ્રાહ્મણી આમ વલોપાત કરે છે ત્યારે બ્રાહ્મણ પેલો ઢબ્બુ શોધવા લાગ્યો. એને મન તો એ ઢબ્બુની કિંમત લાખ સોનામોર જેવી હતી. આડે અવડે બધે ઢબ્બુ શોધ્યો પણ ક્યાંય હાથમાં ન આવ્યો. તેથી બ્રાહ્મણ નિરાશ થઈ ગયો ને એણે મનોમન પ્રભુને પ્રાર્થના કરતાં કહ્યું કે હે પ્રભુ, મારી પત્ની અજ્ઞાન છે, માટે એના બોલ સામું ન જોતા. તું જે કંઈ કરે છે તે સારા માટે જ કરે છે એવી મને શ્રદ્ધા છે. તારી લીલા તો અપરંપાર છે પ્રભુ. હવે બન્યું એવું કે બ્રાહ્મણીએ ક્રોધના આવેશમાં ઢબુનો ઘા કરી દીધેલો. તે ઢબુ જઈને પડ્યું તુલસીના ક્યારામાં. હવે ત્યાં એક છોડ ઉગ્યો અને 2 દિવસમાં તો તે છોડ 2 હાથ જેટલો ઊંચો ઉગી ગયો અને સુંદર મજાના દાણિયાદાર શીંગો આવી. બ્રાહ્મણની નજર તો આ છોડ પર પડી. તેને થયું કે આ વિચિત્ર છોડ શાનું હશે અને આની શીંગ પણ વિચિત્ર દેખાય છે. લાવ જોઉં તો ખરું કે આનામાંથી દાણા કેવા નીકળે છે. બ્રાહ્મણીએ તો એક શીંગ ફોલી તો અંદરથી નીકળ્યા સાચા મોતી. એ તો હિપતાઈ ગઈ. દોડતી દોડતી એના પતિ પાસે ગઈ અને મોતી દેખાડ્યા. હવે વાત ગળે ઉતરે એવી તો હતી નહીં. ખાતરી કરવા માટે બ્રાહ્મણે પણ 4 શીંગો ફોલી તો સરસ પાણીદાર મોતી નીકળ્યા. જ્ઞાની બ્રાહ્મણ તરત જ બધું સમજી ગયો કે આ પરસેવાની કમાણીનું ફળ છે. પરસેવાના પૈસાનું ઝાડ ઉગ્યું છે અને ભગવાન પુરુષોત્તમે કૃપા કરી છે. બ્રાહ્મણ અંદરથી પુરુષોત્તમ ભગવાનને વારંવાર વંદન કરવા લાગ્યો. જ્યારે બ્રાહ્મણી પશ્ચાતાપના આંસુ સારવા લાગી. બ્રાહ્મણ મોતી લઈને ઝવેરી પાસે ગયો. મોતી વેચી દીધા. રોકડા 2000 રૂપિયા મળ્યા. બ્રાહ્મણીએ બાપ જન્મારે આટલા રૂપિયા જોયા ન હતા. એણે તો 12 મહિનાનું અનાજ ભરી લીધું. જોઈતી કારવતી બધી જ ચીજ વસ્તુઓ લઈ આવ્યા. પરસેવાની કમાણીના માત્ર એક જ પૈસાથી બ્રાહ્મણનું દારિદ્ર્ય દૂર થઈ ગયું. બ્રાહ્મણ તો રોજ 4 શીંગ ફોલીને મોતી કાઢે અને જઈને ઝવેરીને વેચી આવે. ખણખણતા 2000 રૂપિયા લઈ આવે. હવે તો ઘરમાં લક્ષ્મીની રેલમ છેલમ થઈ ગઈ. બ્રાહ્મણ તો અતિ ધનવાન થઈ ગયો. ગરીબોને અન્નદાન અને વસ્ત્રદાન દેવા લાગ્યો. એના આંગણેથી હવે કોઈ ખાલી હાથે પાછું નથી જતું. જેના ઘરમાં ખાવાના સાંસા હતા તેવા બ્રાહ્મણને એકાએક ધનમાં આવડતો જોઈ અને પાડોશીના પેટમાં તેલ રેડાયું. આમ થોય પહેલો સગો પાડોશી હોય ને, પણ પહેલો દુશ્મન બી પાડોશી જ બને. દાળમાં કંઈક તો ખાડું લાગ્યું. તપાસ કરી તો પૈસાના ઝાડની વાત જાણવા મળી. ઘણા તો નજરે જઈને તુલસીના ક્યારાનો છોડ જોઈ આવ્યા. વાત ત્રીજો માણસ જાણે પછી બહાર પડતા વાર નથી લાગતી. ઉડતી ઉડતી વાત રાજાના કાને ગઈ. પૈસાના ઝાડની લાલચ કોને ન જાગે. રાજા વિચાર કરવા લાગ્યો, ગમે તેમ તો એ જમીન રાજની છે. રાજની જમીનમાં જે કાંઈ ઉગે તે રાજનું જ ગણાય, માટે પૈસાનું ઝાડ મારું જ ગણાય. આમ વિચારીને રાજાએ પ્રધાનને 5 સિપાઈ સાથે બ્રાહ્મણના ઘરે મોકલ્યા અને કહ્યું કે બ્રાહ્મણ રાજી ખુશીથી ઝાડ આપી દીધો ઠીક છે, નહીતર પાછા આવો. પ્રધાન તો આવ્યો બ્રાહ્મણના ઘરે. બ્રાહ્મણ તો પ્રધાનને પોતાના ઘરે પધારેલો જોઈને રાજી રાજી થઈ ગયો. આદર સત્કાર કરીને પૂછવા લાગ્યો કે પ્રધાનજી, એવું તે કયું કામ પડ્યું કે આપને મારા ઘરે આવવાની તકલીફ લેવી પડી? મને સંદેશો મોકલ્યો હોત તો હું જાતે જ આવી જાત. ત્યારે પ્રધાન કહેવા લાગ્યો કે હે ભૂદેવ, તમારા ઘરમાં પૈસાનું ઝાડ ઉગ્યું છે, એ હું લેવા આવ્યો છું. ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યો કે હે પ્રધાનજી, રાજાએ પોતાની ખરી કમાણીનો એક ઢબુ મને દક્ષિણામાં આપેલો અને તેમાંથી આ છોડ ઉગ્યો છે. આ છોડની શીંગમાંથી સાચા મોતી નીકળે છે. એ તો અમારા પુણ્યના ફળ છે
અને ભગવાન પુરુષોત્તમની કૃપા છે. એ જે હોય તે, પ્રધાને કહ્યું. રાજાએ મને છોડ લેવા માટે અહીંયા મોકલ્યો છે, એટલે હું છોડ લઈને જઈશ. તમે રાજે આપેલા ઘરમાં રહો છો, તેથી આ માલિકી રાજાની છે. વળી રાજાએ આપેલા ઢબુમાંથી જ આ છોડ ઉગ્યો છે, તો આ છોડનો હક પણ રાજાનો જ ગણાય. બ્રાહ્મણ તો ચૂપ થઈ ગયો, કારણ કે સત્તા સામે શાણપણ નકામું છે. જ્યારે પ્રધાને એ છોડને મૂળિયા સહિત ઉખાડી લેવાનો આદેશ આપ્યો, ત્યારે બ્રાહ્મણી ત્યાં દોડી આવી અને કહેવા લાગી, અરે આવો જુલમ ન કરો પ્રધાનજી. વાડ જીબડા ગણવા માંડશે તો ધરતી રસા તાળ થઈ જશે. આ છોડ તો અમારા પુણ્યનું ફળ છે, તેના પર રાજાનો કોઈ અધિકાર જ નથી. એ તો કરેલા પુરુષોત્તમ પ્રભુના વ્રતનું ફળ છે. રાજાએ ઢબુ તો માત્ર નિમિત્ત છે. જો રાજાને આવું ફળ મળવાનું હોત તો આ છોડ રાજાના મહેલમાં ના ઉગત. ત્યારે પ્રધાન કહેવા લાગ્યો કે હું એમાં કંઈ ના જાણું. મારે તો રાજાનો આદેશ માનવો જ છે. તે છતાં જો આ સાચી જ તમારા પુણ્યનું ફળ હોય તો એના મૂળમાં ઢબુ નહીં હોય, અને જો એના મૂળમાંથી ઢબુ નહીં મળે તો એના પર તમારો કોઈ હક ચાલશે નહીં. આ સાંભળીને બ્રાહ્મણી પણ ચૂપ થઈ ગઈ. પતિ પત્ની બંને ભગવાન પુરુષોત્તમનું સ્મરણ કરવા લાગ્યા. હઠીલા પ્રધાને તો સિપાહીઓને છોડ ખોદી કાઢવાનો આદેશ આપ્યો. 2 હાથ ઊંચા છોડને ખોદી કાઢતા વાર કેટલી એમ માનીને સિપાહીઓ તો જમીન ખોદવા લાગ્યા. પણ આ શું, ખોદી ખોદીને હાંફી ગયા, પણ મૂળમાં જ ન દેખાય. એટલે બીજા 4 સિપાહીઓ કામે લાગ્યા. પણ આ તો ધર્મનો છોડ, એના મૂળ તો પાતાળે હોય, તેનો તો કોઈ તાગ મળે ખરો? ઘડીક વારમાં તો વાત આખા ગામમાં ફેલાઈ ગઈ કે છોડના મૂળ દેખાતા જ નથી. લોકોના ટોળે ટોળા ચમત્કાર જોવા આવ્યા. રાજાને કાને વાત આવતા રાજા પણ ક્રોધમાં પગ પછાડતો દોડી આવ્યો. એણે આવીને પ્રધાનને ધમકાવ્યો. એણે પ્રધાનને સ્પષ્ટ કહ્યું હતું કે બ્રાહ્મણ રાજી ખુશીથી છોડ આપે તો જ લાવવો, નહીતર પાછા આવવું. પ્રધાને આવો જુલમ કર્યો છે, તેથી રાજાને ઘણું દુઃખ થયું. એણે તત્કાળ પાછી માટી નખાવી દીધી અને બંને હાથ જોડીને બ્રાહ્મણ બ્રાહ્મણીની માફી માંગવા લાગ્યો. પરસેવાની કમાણીનું મહત્ત્વ સમજાયા પછી રાજાએ પ્રતિજ્ઞા કરી કે રાજનો ખજાનો ભલે ખાલી રહે, પરંતુ પ્રજાનું અંતર ડૂબવીને એક પાઈ પણ લેવી નથી. પછી બ્રાહ્મણે જાતે એક સિંગ તોડી અને એમાંથી 4 સાચા મોતી નીકળ્યા. એ બ્રાહ્મણે રાજાને ભેટ ધર્યા. રાજાએ એ મોતી રાજના ખજાનામાં રાખ્યા. આ પ્રસંગ પછી રાજા ધર્મ ધ્યાનમાં વધુ માનવા લાગ્યો. તેની શ્રદ્ધા અતૂટ બની ગઈ. તેણે ગૌશાળાઓ બંધાવી, સદાવ્રતો ખોલ્યા, અન્નદાન અને વસ્ત્રદાન આપ્યા. બ્રાહ્મણે સંતાન પ્રાપ્તિનો જે આશીર્વાદ આપ્યો હતો તેના ફળ સ્વરૂપે પૂરા 9 માસે રાણીને પૂનમના ચાંદ જેવા કુંવરને જન્મ આપ્યો અને રાજાનું વાંજિયા મેળું ટાળ્યું. બ્રાહ્મણ બ્રાહ્મણી પાસે હવે ઘણું ધન ભેગું થઈ ગયું હતું. હવે એમની નજર ધન ઉપર હતી જ નહીં અને એમને જરૂર પણ ન હતી. વળી જે દિવસે પ્રધાને ધર્મના મૂળ ખોદાવ્યા ને એ દિવસથી છોડ પર સિંગ આવતી બંધ થઈ ગઈ. બ્રાહ્મણ બ્રાહ્મણી સુખ સંતોષથી ધર્મ ધ્યાન કરવા લાગ્યા. પરસેવાની એક પાય સુખ થકી ભોગવાય, વીણ મહેનતે લાખ મળે સર્વ ઔષધમાં જાય. સમજવા જેવી લાઈન છે, એટલે એને ડીપમાં સમજજો. બાકી હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર, આ વાર્તા કહેનાર, વાર્તા સાંભળનાર સર્વને ફળજો. જય પુરુષોત્તમ પ્રભુ. સૌને જય શ્રી કૃષ્ણ. અને મોજ કરો અને રોજ કરો. અને બસ કાલે ફરી આપણે નવી વાર્તામાં મળીએ. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ.